હવે આપણી પાસે છે 12થનું 4th યુનિટ છે, જેને કહીએ આપણે રાસાયણિક ગતિકી તરીકે ઓળખીએ છીએ, બરાબર છે। હવે વાત કરીશું કે રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ વિશેની, બરાબર છે, કે આ યુનિટમાં શું શું જોવાના છે। સારું ઇમ્પોર્ટન્ટ યુનિટ છે, એક્ઝામ્પલ સારા છે, થિયરી બી ભાઈ સારું છે, બરાબર છે। શાંતિથી સમજીએ। પહેલી વસ્તુ રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ, બરાબર છે, કે આપણને રાસાયણિક ગતિકી આપણને રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તે સમજવામાં મદદ કરે છે। કે રાસાયણિક ગતિકી શામાં આપણને મદદ કરવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થવાની છે, એમની ક્રિયાવિધિ શું છે, એમનો વેગ શું છે, એના પર અસર કરતા પરિબળો કયા કયા છે, બરાબર છે। આ બધી બાબતો આપણને કોના દ્વારા સમજાશે તો કે રાસાયણિક ગતિકી દ્વારા આપણને રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તે સમજવામાં આપણને મદદ કરતું હોય છે, બરાબર છે। આપણે રાસાયણિક વિજ્ઞાનની વાત કરીએ તો રાસાયણિક વિજ્ઞાન ખરેખર શું છે, તો રાસાયણિક વિજ્ઞાન શું છે કે બે પદાર્થો ભેગા થાય, જે એમના મૂળભૂત ગુણધર્મો હતા એ ગુણધર્મોમાં કંઈક ફેરફાર થાય અને કંઈક નવો પદાર્થ બને છે। તો આ બે પદાર્થો ભેગા થઈ કંઈક નવો પદાર્થ બને, એટલે કે પ્રક્રિયકોનું રૂપાંતર શામાં થાય છે, નિપજમાં રૂપાંતર થતું આપણને જોવા મળે છે। જોઈએ આપણે કે રાસાયણિક વિજ્ઞાન તેના સ્વભાવ પ્રમાણે ફેરફારો સાથે સંકળાયેલું છે। કે રાસાયણ વિજ્ઞાન શું છે ખરેખર તો તેના ફેરફારો સાથે, ફેરફારના સ્વભાવ સાથે સંકળાયેલું છે। સારી રીતે વ્યાખ્યાયિત ગુણધર્મોવાળા પદાર્થોને રાસાયણિક પ્રક્રિયા દ્વારા, બરાબર છે, કે કોઈ પદાર્થ છે એનો વ્યાખ્યાયિત ગુણધર્મ છે કે પદાર્થ આ જ પ્રકારનો છે, બરાબર છે, એ ગુણધર્મવાળા પદાર્થને પ્રક્રિયાઓ દ્વારા, એટલે કે એના પદાર્થો સાથે કંઈક પ્રક્રિયા કરી અને જુદા ગુણધર્મવાળા બીજા પદાર્થોમાં પરિવર્તન કરવામાં આવે છે। કે રાસાયણિક વિજ્ઞાનમાં ખરેખર શું કરવામાં આવે છે કે એક પદાર્થ છે જેનો ગુણધર્મ કેવો છે, ફિક્સ છે, આ ગુણધર્મ ધરાવે છે, સારી રીતે આપણે એ ગુણધર્મને જાણીએ છીએ। હવે શું કરવામાં આવે કે એ પદાર્થ સાથે કંઈક પ્રક્રિયા કરવામાં આવે છે અને એ પ્રક્રિયા દ્વારા એ પદાર્થને બીજા ગુણધર્મમાં શું કરવામાં આવે છે, પરિવર્તન કરવામાં આવે છે, એટલે કે બીજા ગુણધર્મ આપણે શું કરીશું, એનું રૂપાંતરણ કરવામાં આવે છે। હવે આ રૂપાંતરણ દરમિયાન કે રાસાયણિક વિજ્ઞાન સાથે જે જોડાયેલા છે, બરાબર છે, એટલે કે રાસાયણિક શાસ્ત્રીઓ કહીશું, એમને આ જે ફેરફાર થઈ રહ્યો છે એમાં એમને મૂળભૂત જાણવા માટેની શું ઈચ્છા હોય છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા માટે રાસાયણિક શાસ્ત્રીઓને નીચેની બાબતો જાણવાનો પ્રયત્ન કરે છે। પહેલી બાબત એમને શું રસ હોય છે કે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે તો એમનો પહેલો રસ શું હોય છે કે પહેલું ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા, રાસાયણિક વિજ્ઞાનની એક સંસ્થા છે જેને કહીએ છીએ આપણે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા રાસાયણિક પ્રક્રિયાનું પ્રાકથન કરી શકાય છે। શું કહે છે કે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા રાસાયણિક પ્રક્રિયાનું પ્રાકથન કરી શકાય છે। મતલબ એવો થયો કે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં, બરાબર છે, આપણે બે પદાર્થો ભેગા થયા હતા, આ બે પદાર્થો ભેગા થઈને કંઈક નવો પદાર્થ બનશે કે નહીં, એટલે કે રાસાયણિક પ્રક્રિયા થવાની છે કે નહીં, એ કયા શાસ્ત્ર દ્વારા ખબર પડે છે આપણને, ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા ખબર પડે છે, બરાબર છે, કરી શકાય છે। આપણને ખબર છે ઉષ્માગતિશાસ્ત્ર વિશે આપણે 11મામાં જોઈ ગયા છે। વસ્તુ એક જ હતી કે જો પ્રક્રિયા અચળ તાપમાને અને દબાણે થતી હોય તો ગિબ્સ ઉર્જાનો ફેરફાર, એટલે કે ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર કેવો હોવો જોઈએ, ઋણ હોય। જો ગિબ્સ ઉર્જાનો ફેરફાર ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે, એટલે કે પ્રક્રિયા કેવી કહેવાશે, શક્ય છે એવું કહેવાશે, એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આપણને આ માહિતી મળે છે, બરાબર છે। એ ઉષ્માગતિશાસ્ત્ર કહે છે શું કે જો ગિબ્સ ઉર્જાનો થતો ફેરફારનું મૂલ્ય જો ઋણ હોય, ગિબ્સ ઉર્જાના થતા ફેરફાર એટલે કે ડેલ્ટા-જીનું મૂલ્ય જો ઋણ મળતું હોય તો પ્રક્રિયા આપમેળે થશે, બરાબર છે, એટલે કે પ્રક્રિયા શક્ય છે એવું આપણે ગણી શકીએ છીએ। બીજો વસ્તુ શું છે કે પ્રક્રિયા કેટલા અંશે આગળ વધશે, બરાબર છે, રસાયણશાસ્ત્રીઓને જાણવા મળે છે કે એમને ઈચ્છા હોય છે કે પ્રક્રિયકો ભેગા થઈને નિપજ તો બનવાની છે પણ કેટલા અંશ સુધી બનશે આ વસ્તુ, બરાબર છે, એટલે કે પ્રક્રિયા કેટલા અંશે આગળ વધે છે, પૂર્વગામી દિશામાં કેટલા અંશ સુધી આગળ વધશે તે જાણવા માટે એમને હોય છે અને એમના માટે એમને લખેલું છે કે રાસાયણિક સંતુલનમાંથી નક્કી કરી શકાય છે। ક્યાંથી નક્કી કરી શકીશું આપણે, રાસાયણિક સંતુલનમાંથી, કે પ્રક્રિયા કેટલા અંશે આગળ વધવાની છે એ રાસાયણિક સંતુલન કેની મદદથી આપણે નક્કી કરી શકીએ છીએ।
જો કેનું મૂલ્ય આપણે રાસાયણિક સંતુલન અચળાંક કેનું મૂલ્ય જો ધન મળે છે તો એટલી વધારે પ્રક્રિયા શું થઈ જતી જોવા મળશે આપણને પૂર્વગામી દિશામાં વધારે જતી જોવા મળશે એટલે કે કેનું મૂલ્ય જેટલું વધારે એટલી પ્રક્રિયા પૂર્વગામી દિશામાં આગળ વધશે એટલે કે પ્રક્રિયકનું રૂપાંતર શામાં થશે નિપજમાં થશે બીજી વસ્તુ શું જાણવા માટે એમને થયો તો કે રાસાયણિક પ્રક્રિયા કેટલા અંશે આગળ વધવાની છે એ જાણવા પ્રયત્ન કરે છે ત્રીજો મુદ્દો છે કે રાસાયણિક ગતિથી પ્રક્રિયાનો વેગ અને વેગની ઉપર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરી શકાય છે કે રાસાયણિક ગતિથી શું પ્રાપ્ત થાય છે પ્રક્રિયાનો વેગ કેટલો છે બરાબર છે કે પ્રક્રિયા થઈ રહી છે આપણને એક વસ્તુ ખબર છે કે હીરો જે છે એ થોડા સમય પછી ગ્રેફાઇટમાં રૂપાંતર થાય છે પરંતુ એનો વેગ કેટલો છે ઘણો જ ઓછો હોવાના કારણે આપણે એવું માનતા નથી કે હીરાનું રૂપાંતર ગ્રેફાઇટમાં થાય છે એવું પણ એનો વેગ કેવો છે ઘણો જ ઓછો છે આવી ઘણી બધી પ્રક્રિયાઓ જે છે તેમનો વેગ ઘણો જ ઓછો હોય એના સિવાયની વાત કરીએ ઘણી પ્રક્રિયાઓ એવી છે કે તેમનો વેગ ઘણો જ વધારે છે તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા પ્રક્રિયાનો વેગ નક્કી થાય છે અને વેગ ઉપર અસર કરતા પરિબળો એટલે કે વેગને કઈ રીતે વધારી શકાય કઈ રીતે ઘટાડી શકાય ઓટો એન્જિનની વાત કરીએ છીએ આપણે તો ઓટો એન્જિનમાં શું હોય છે કે ડીઝલ કે પેટ્રોલની વાત કરીએ આપણે તો કેટલું પેટ્રોલ વધારે બળે છે બરાબર છે તો એ નિયંત્રણ કરવા માટે એટલે કે એનો વેગ ઘટાડવા માટે આપણે કામ કરતા હોઈએ છીએ એ જ વસ્તુ અહીંયા છે કે વેગ ઉપર અસર કરતા પરિબળો તો રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એના વેગ ઉપર અસર કરતા પરિબળો કયા કહેવાય તો કે તાપમાન હોઈ શકે છે દબાણ હોઈ શકે છે સાંદ્રતા હોઈ શકે છે અને એક છે ઉદ્દીપક કે ઉદ્દીપકની મદદથી પણ આપણે પ્રક્રિયાનો વેગ વધારી શકીએ છીએ એટલે કે ત્રણ વસ્તુઓ થઈ કે જે માટે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો એ જાણવા માટે કે આપણે રાસાયણશાસ્ત્રીઓ પ્રયત્ન કરતા હોય છે તેની બરાબર છે હવે વાત કરીએ આપણે કે ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે બરાબર છે કે આમાંથી શું થશે આમાંથી શું થવાનું છે આ પ્રક્રિયા થઈ રહી છે તો આ પ્રક્રિયામાંથી નિપજમાં રૂપાંતર થશે કેટલા પ્રમાણમાં થશે ક્યારે થશે આ બધા જવાબોનો છે આ બધા જે સવાલ છે એમનો જવાબ આપતું એક શાસ્ત્ર છે જે રાસાયણિક વિજ્ઞાનની એક શાખા દ્વારા આપી શકાય છે કે જે પ્રક્રિયા વેગના અભ્યાસ અને તેની ક્રિયાવિધિ સાથે સંકળાયેલું છે બરાબર છે કે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે તો પ્રક્રિયકનું રૂપાંતર જે નિપજમાં થવાનું છે તો તે કેટલા પ્રમાણમાં થશે કેટલા સમયમાં થશે એના ઉપર અસર કરતા પરિબળો કયા છે આ બધા જ સવાલોનો જવાબ આપતું એક શાસ્ત્ર છે શાખા જે છે રાસાયણિક વિજ્ઞાનની જેને કહીએ છીએ આપણે રાસાયણિક ગતિકી જેને શું કહીશું રાસાયણિક ગતિકી અને એ કોની સાથે સંકળાયેલું છે તો પ્રક્રિયાના વેગના અભ્યાસ અને તેની ક્રિયાવિધિ સાથે સંકળાયેલું છે બરાબર છે રાસાયણિક ગતિકીને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કાઇનેટિક્સ જેનો ગુજરાતી મતલબ થાય છે હલનચલન એટલે કે મુવમેન્ટ શું કહીશું હલનચલન અથવા મુવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે પ્રક્રિયાના અભ્યાસ માટેના બે શાસ્ત્રો છે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિશાસ્ત્ર હવે એમાં વાત કરીએ તો ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આપણને ફક્ત એક જ માહિતી મળવાની છે કે પ્રક્રિયા શક્ય છે કે નહીં ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આપણને શું મળશે ફક્ત એક જ માહિતી કે પ્રક્રિયા શક્ય છે કે નહીં કે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા પ્રક્રિયા શક્ય વિષયની માહિતી મળે છે જ્યારે રાસાયણિક ગતિકીય દ્વારા પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો અને પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતા સમય વિશે આપણને માહિતી મળે છે બરાબર છે આ વાત થઈ ગઈ રાસાયણિક ગતિકીયની હવે વાત કરીશું આપણે પ્રક્રિયાના વેગ વિશે સૌપ્રથમ આપણે વાત કરીએ કે પ્રક્રિયાના વેગના આધારે પ્રક્રિયાઓનું વર્ગીકરણ બરાબર છે કે પ્રક્રિયાનો વેગ કઈ રીતે છે ઝડપી છે ધીમો છે કે મધ્યમ છે આ પ્રમાણે પ્રક્રિયાનું ત્રણ પ્રમાણે વર્ગીકરણ થાય છે વેગના આધારે બરાબર છે પહેલી વસ્તુ જોઈએ કે ઘણી જ ઝડપી પ્રક્રિયાઓ બરાબર છે કેટલીક પ્રક્રિયાઓ એવી હોય કે તે ત્વરિત પૂર્ણ થઈ જતી હોય કે બે પ્રક્રિયાઓ મિક્સ કર્યા અને તૈયારીમાં નિપજ મળી જતી હોય આવી પ્રક્રિયાઓને શું કહીશું આપણે ઘણી જ ઝડપી પ્રક્રિયાઓ કે કેટલીક પ્રક્રિયાઓ ઘણી જ ઝડપી છે તે ત્વરિત પૂર્ણ થઈ જાય છે એમાં ખાસ કરીને આવશે આયનીય પ્રક્રિયાઓ કઈ પ્રક્રિયાઓ આયનીય પ્રક્રિયાઓનો સમાવેશ થશે પહેલું છે કે જ્યારે આપણે સિલ્વર નાઇટ્રેટ AgNO3 અને સોડિયમ ક્લોરાઇડને જ્યારે આપણે મિક્સ કરીશું તો સિલ્વર ક્લોરાઇડ મળે છે શું મળવાનું છે સિલ્વર ક્લોરાઇડના તૈયારીમાં આપણને અવક્ષેપ મળી જશે
બરાબર છે, કે સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડને જ્યારે મિક્સ કરવામાં આવે છે તેવું તૈયારીમાં જ આપણને એ સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ મળી જતા જોવા મળે છે. એટલે કે આ પ્રક્રિયા કેવી છે? ઘણી જ ઝડપી પ્રક્રિયા છે. ત્યાર પછીની બીજી વાત કરીએ કે ઘણી જ ધીમી પ્રક્રિયાઓ, કે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જે છે જેમને પૂર્ણ થતાં ઘણો લાંબો સમય લાગે છે, કે ઘણી જ ધીમી પ્રક્રિયાઓ છે કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થવા માટે ઘણો સમય લાગતો હોય તો તેમને શું કહીશું આપણે? ઘણી જ ધીમી પ્રક્રિયા. ઉદાહરણની વાત કરીએ તો હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગવું, લોખંડને શું લાગે છે? કાટ લાગે છે. તે પ્રક્રિયા કેવી છે? ઘણી જ ધીમી છે, કે એક જ દિવસમાં લોખંડ જે છે તે હવા અને ભેજની હાજરીમાં આવ્યું કાટ લાગી જાય છે, આવું નથી. બરાબર છે, એ કેવું છે? બહુ લાંબી પ્રોસેસ છે. ત્યાર પછીની વાત કરીએ કે મધ્યમ ગતિથી થતી પ્રક્રિયાઓ. બરાબર છે, તો તેમાં આવે છે સ્ટાર્ચનું જળ વિભાજન, બરાબર છે, અને ખાંડનું વ્યુત્ક્રમણ. બરાબર, સ્ટાર્ચનું જળ વિભાજન થવું, ખાંડનું વ્યુત્ક્રમણ છે, આ બધી પ્રક્રિયાઓ કેવી છે? મધ્યમ ગતિએ થતી પ્રક્રિયાઓ છે. તો પ્રક્રિયાના વેગના આધારે પ્રક્રિયાઓને 3 પ્રકારમાં વહેંચવામાં આવેલી છે: ઘણી જ ઝડપી પ્રક્રિયાઓ, ઘણી જ ધીમી પ્રક્રિયાઓ અને મધ્યમ ગતિથી થતી પ્રક્રિયાઓ. હવે વાત કરીએ કે પ્રક્રિયા વેગ કોને કહીશું તેની વાત કરીએ છીએ. બરાબર છે, એ પહેલાં થોડીક માહિતી આપણે મેળવીએ કે જ્યારે આપણે બાઇક હોય અથવા કાર હોય તો તેમાં આપણે જો ઝડપ માપીએ છીએ તો ઝડપ સામો માપીએ છીએ આપણે કિલોમીટર પ્રતિ સમયમાં. બરાબર છે, એટલે કે શું કહીએ છીએ આપણે? એકમ સમયની અંદર વાહને અથવા બાઇકે કાપેલા અંતરને શું કહીએ છીએ આપણે? તેની ઝડપ તરીકે ઓળખીએ છીએ. એ જ વસ્તુ છે પ્રક્રિયા વેગ. તો પ્રક્રિયા વેગ કોને કહીશું? કે એકમ સમયમાં પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર. બરાબર છે, શું કહેવામાં આવે છે? પ્રક્રિયા વેગ એટલે કે એકમ સમયમાં પ્રક્રિયકો અથવા નિપજોની જે સાંદ્રતામાં ફેરફાર થાય છે, બરાબર છે, જેને આપણે પ્રક્રિયા વેગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, જો બાઇકની વાત હોય તો આપણે કિલોમીટર લઈએ છીએ, એવું અહીંયા કોને લઈશું આપણે? સાંદ્રતાના પર્યાયને પસંદ કરવામાં આવે છે. એટલે કે વેગ બરાબર શું થઈ જાય? પ્રક્રિયક કે નિપજની સાંદ્રતાનો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર ઓળખવામાં આવે છે. હજુ ચોક્કસ રીતે જો આપણે વાત કરી હોય પ્રક્રિયા વેગ વિશે તો કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો. શું કહીશું આપણે પ્રક્રિયા વેગ વિશે? કે કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? જો ઘટાડો થાય તો કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય અથવા કોઈ પણ એક નિપજની સાંદ્રતામાં જે વધારો થવાનો વેગ જે છે તેને શું કહીએ છીએ આપણે? પ્રક્રિયા વેગ વિશે ઓળખીશું. બરાબર છે, કે કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં જો ઘટાડો થવાનો વેગ જે છે અથવા કોઈ પણ એક નિપજની સાંદ્રતામાં જે વધારો થવાનો વેગ જે છે તેને શું કહેવામાં આવે છે? પ્રક્રિયા વેગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એક કાલ્પનિક પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ છીએ જેને પ્રણાલીનું કદ અચળ રહેતું હોય તેવી એક કાલ્પનિક પ્રક્રિયા ધ્યાનમાં લઈએ કે જે આર પ્રક્રિયક જે છે તેનું રૂપાંતર પી નિપજમાં થાય છે. બરાબર છે, કે 1 મોલ આર પ્રક્રિયક એ 1 મોલ પી નિપજ ઉત્પન્ન કરે છે. બરાબર છે, એક પ્રક્રિયા આપણે કાલ્પનિક પ્રક્રિયા ધ્યાનમાં લીધેલી છે કે આર પ્રક્રિયક જે છે તેનું પી નિપજમાં રૂપાંતરણ થાય છે. આ કાલ્પનિક પ્રક્રિયાના આધારે આપણે પ્રક્રિયા વેગ વિશે મેળવીએ. હવે આપણે એક વસ્તુ વિચારીએ કે T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 અને નિપજની સાંદ્રતા લખીએ આપણે P1 છે. બરાબર છે, કે T1 સમય આપણે જોઈએ કે પ્રક્રિયકની સાંદ્રતા શું છે? R1 છે અને નિપજની સાંદ્રતા છે P1 છે. ત્યાર પછીનું વાત કરીએ કે T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 અને નિપજની સાંદ્રતા P2 છે.
બરાબર છે કે T2 સમયની વાત કરીએ તો પ્રક્રિયકની સાંદ્રતા R2 અને નિપજની સાંદ્રતા શું છે P2 છે. એટલે આપણે કાલ્પનિક પ્રક્રિયા ધ્યાનમાં લીધી છે. એનો T1 સમયે વાત કરીએ છીએ તો T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે R1 અને એ વખતે નિપજની સાંદ્રતા P1 છે. એ જ વખતે વાત કરીએ કે T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 અને નિપજની સાંદ્રતા P2 છે. આપણે અહીંયા જોયું હતું કે T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 અને નિપજની સાંદ્રતા આપણે P2 લીધેલી છે. બરાબર છે. હવે આપણે જોઈએ કે Rનો અદ્રશ્ય થવાનો વેગની વાત કરીએ. બરાબર છે. આપણને પ્રક્રિયા વેગ બરાબર શું લખીએ છીએ કે પ્રક્રિયા કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર અને સમયનો ફેરફાર. હવે આપણે અહીંયા શું કરવાનું છે આરનો અદ્રશ્ય થવાનો વેગ એટલે કે પ્રક્રિયકની સાપેક્ષે પ્રક્રિયા વેગની આપણે વાત કરવાના છે. તો આપણે જોઈ જઈશું કે લખીએ છીએ કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો એટલે કે થતો ફેરફાર આપણે પહેલો જોઈશે કે આરમાં શું ફેરફાર થાય છે એ તો કે ડેલ્ટા આર બરાબર શું થઈ જશે R2 માઇનસ R1. બરાબર કે T1 સમયે જે R1 સાંદ્રતા છે અને T2 સમયે શું છે R2 સાંદ્રતા છે. તો R2 માંથી R1 આપણે બાદ કરીએ તો આપણને શું થઈ જશે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર આપણને અહીંયા મળી જતો જોવા મળે છે. હવે આપણે અહીંયા વાત કરીશું કે તેના સમયમાં થતો ફેરફાર ગણવો છે તો શું લખાશે T2 માઇનસ T1. સમયમાં થતો ફેરફાર આપણે લખવો છે શું લખીશું T2 માઇનસ T1 લખાશે. તો આરના અદ્રશ્ય થવાનો વેગ બરાબર છે તો વેગ બરાબર થઈ જશે ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી. બરાબર છે કે આરની પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર અને તે માટે લાગતો સમય એટલે કે સમયનો ફેરફાર. પરંતુ અહીંયા આવશે માઇનસનું ચિહ્ન કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થઈ રહ્યું છે ઘટાડો થાય છે. બરાબર છે. જેના માટે શું લખીશું આપણે માઇનસનું ચિહ્ન. બરાબર છે. હવે આવશે કે નિપજની સાંદ્રતા એટલે કે પીનો દ્રશ્ય થવાનો વેગ. પીનો આપણે દ્રશ્ય થવાનો વેગની વાત કરીએ તો આપણે પહેલાં લખવું પડે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર કેટલો છે એ તો નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે કે P2 માઇનસ શું થાય છે P1. P2 માઇનસ P1. સમયમાં થતો ફેરફાર આપણને ડેલ્ટા ટી ખબર છે તો નિપજની સાંદ્રતા માટે થતો ફેરફાર માટે વેગ બરાબર થઈ જશે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર એટલે કે ડેલ્ટા ટી તરીકે આપણે લખીશું. બરાબર છે. તો અહીંયા શું આવશે નિપજની સાંદ્રતામાં થતો વેગ એટલે પ્રક્રિયા વેગ કોની સાપેક્ષે મળ્યો આપણને નિપજની સાંદ્રતામાં થતા વધારાના આધારે વધારો થાય છે માટે અહીંયા આવશે પ્લસનું ચિહ્ન અને પ્લસનું ચિહ્ન લખવાની કોઈ જરૂર નથી. જો આપણે સરેરાશ વેગની વાત કરતા હોઈએ સરેરાશ વેગ એટલે કે RAV લખાશે સરેરાશ વેગ માટે બરાબર શું થઈ જશે માઇનસ ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી. શું લખાશે ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી એટલે કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય એટલે કે સમયમાં થતો ફેરફાર બરાબર નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા તે માટે થતો સમયમાં થતો ફેરફાર. બરાબર છે. તો સરેરાશ વેગ RV બરાબર શું થઈ જશે કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર બરાબર નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર જેને આપણે શું કહીશું સરેરાશ વેગ તરીકે યાદ રાખીશું. હવે અહીંયા યાદ રાખીશું કે પ્રક્રિયકની સાંદ્રતાની જે આપણે વાત કરેલી છે તો પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો હોવાના કારણે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે ઘટાડો થાય છે માટે આપણે શું લખેલું છે માઇનસ ચિહ્ન લખેલું છે. બરાબર છે. એટલે કે જ્યારે પણ આપણે પ્રક્રિયકની સાંદ્રતાના આધારે જ્યારે વેગ ગણીશું ત્યારે આપણે લખવું પડશે આગળ ઋણ ચિહ્ન આવશે. બરાબર છે. અને એના સિવાયની વસ્તુ આપણે યાદ રાખીશું કે આપણે જે અહીંયા કૌંસમાં લખેલું છે
ડેલ્ટા આર અને ડેલ્ટા પીમાં જે ડેલ્ટા આર એટલે કે આર કૌંસમાં લખેલું છે અને ડેલ્ટા પીમાં પી કૌંસમાં લખેલો છે, તો કે આર અને પી જે શું દર્શાવશે, તો પ્રક્રિયક કે નિપજની મોલર સાંદ્રતા દર્શાવે છે. બરાબર છે. આર અને પી શું દર્શાવશે, પ્રક્રિયક કે નિપજની મોલર સાંદ્રતા આપણને દર્શાવતા જોવા મળે છે. ચલો હવે આપણે ગ્રાફની વાત કરીએ કે જો આપણે આલેખ દોરીએ છીએ, સૌપ્રથમ આર વિરુદ્ધ ટીનો આલેખ દોરીએ. બરાબર છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો જે થઈ રહ્યો છે અને એ વખતે લાગતા સમય વિરુદ્ધનો આપણે જો આલેખ દોરીએ છીએ, કે વાય અક્ષ ઉપર આપણે પ્રક્રિયકની સાંદ્રતા અને ટીમાં લઈએ. બરાબર છે. સમય જતાં જતાં શું થઈ જશે કે જે સાંદ્રતામાં શું થાય છે, પ્રક્રિયકની સાંદ્રતામાં ધીમે ધીમે શું થાય છે, ઘટાડો થાય છે. બરાબર છે. એટલે કે આપણને આ આલેખની જો આપણે વાત કરતા જઈએ તો આપણને આ આલેખ કંઈક આવો મળવાનો છે. બરાબર છે કે પ્રક્રિયકની સાંદ્રતા ધીમે ધીમે શું જોવા મળે છે, આપણને ઘટતી જોવા મળવાની છે. બરાબર છે. ધારો કે આપણે T1 સમય અહીં નક્કી કરીએ અને T2 સમય આપણી પાસે અહીંયા છે. તો T1 સમયે જે આપણે પ્રક્રિયકની સાંદ્રતા લીધી હતી એ કેટલી હતી, R1 હતી. T2 સમય આપણી પાસે અહીંયા છે. તો T2 સમયે આપણે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી લીધેલી છે, R2 આપણે લીધેલી છે. તો સરેરાશ વેગ RAV બરાબર શું થઈ જવાનું છે, તો કે માઇનસ R2 માઇનસ R1 ભાગ્યા T2 માઇનસ T1 તરીકે લખાશે, જેને આપણે શું કહીએ છીએ, સરેરાશ વેગ તરીકે લખીએ છીએ. બરાબર છે. હવે આ વાતની ઢાળની વાત કરીએ છીએ તો ઢાળ આપણને શું થાય છે કે ધીમે ધીમે કેવો જતો જોવા મળે છે, આપણને નીચે આવતો જોવા મળે છે. બરાબર છે. એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા કેવી થાય છે, ઘટતી જાય જોવા મળે છે. બરાબર છે. એના સિવાયની વાત કરીએ કે આ ઢાળ જે છે તે શું દર્શાવે છે, તો ઢાળનું મૂલ્ય આપણને ઋણ મળે છે અને ઢાળ કેવો છે, તો કે ઢાળ જે છે તે વક્ર છે, પરંતુ સમય સાથે સાંદ્રતામાં ઘટાડો દર્શાવે છે. બરાબર છે. આ ઢાળનું મૂલ્ય કેવું મળવાનું છે, આપણને ઋણ મળતું જોવા મળે છે, કેમ કે નીચેની તરફ આવી રહ્યો છે માટે. બરાબર છે. અને તે સમય સાથે શું દર્શાવે છે, ઢાળ કેવો છે, વક્ર, અને સમય સાથે સાંદ્રતા એટલે કે પ્રક્રિયકની સાંદ્રતાના ઘટાડાનું મૂલ્ય આપણને દર્શાવતો જોવા મળે છે. એના સિવાયની વાત કરીએ કે ઢાળ કઈ આલેખ જે છે આપણો આ જગ્યા ઉપર આંતરછેદ થાય છે. બરાબર છે. તો જે જગ્યા પર આંતરછેદ થાય છે તે જગ્યાએ આપણે ગણીશું કે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે, R0. એટલે કે આંતરછેદે પ્રક્રિયકની સાંદ્રતા મહત્તમ હોય છે. બરાબર છે. એટલે કે એ વખતે શું હોય છે, સમય શું લઈશું આપણે, 0. સમય જ્યારે 0 હશે અને એ વખતે પ્રક્રિયકની સાંદ્રતા કેવી હશે, મહત્તમ જોવા મળશે, જેને શું કહીશું આપણે R0 તરીકે લખવાના છીએ. આ થઈ ગયો R વિરુદ્ધ Tનો આલેખ. બરાબર છે. હવે આપણે વાત કરીએ કે પ્રક્રિયક નિપજ વિરુદ્ધનો સમયનો આલેખ દોરીએ. બરાબર છે કે R વિરુદ્ધ P વિરુદ્ધ Tનો આલેખ, કે નિપજની સાંદ્રતા વિરુદ્ધ આપણે સમયનો આલેખ દોરીએ. બરાબર છે. નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. બરાબર છે. હવે આપણને ખબર છે કે નિપજની સાંદ્રતામાં સમય જેમ જેમ જતો જાય છે એમ સાંદ્રતામાં શું થાય છે, વધારો થતો જોવા મળે છે. તો એનો ગ્રાફ કંઈક આપણને આ પ્રમાણે મળવાનો છે. T1 સમયે વાત કરીએ તો T1 સમયે નિપજની સાંદ્રતા આપણે લીધેલી છે P1. T2 સમયની વાત કરીએ આપણે
તો T2 સમયે આપણે સાંદ્રતા લીધેલી છે P2, બરાબર છે. જો આના માટે સરેરાશ વેગની વાત કરતા હોઈએ, ReV ની વાત કરીએ છીએ, તો એના માટે થઈ જશે P2 ની સાંદ્રતા માઇનસ P1 ની સાંદ્રતા ભાગ્યા T2 માઇનસ શું લખાશે? T1 લખાશે. એટલે કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમયની સાંદ્રતામાં થતો ફેરફાર, બરાબર છે. ઢાળની વાત કરીએ છીએ આપણને, તો ઢાળ કેવો છે? ઉપરની તરફ જતો જાય છે. એટલે કે ઢાળનું મૂલ્ય ધન મળે છે. ઢાળનું મૂલ્ય કેવું મળતું જોવા મળે છે આપણને? ધન મળે છે. અને ઢાળ આલેખ કેવો છે? વક્ર છે. એટલે કે ઢાળ વક્ર છે, પરંતુ સમય સાથે નિપજની સાંદ્રતામાં વધારો દર્શાવે છે. નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો જોવા મળે છે. આંતરછેદની વાત કરીએ તો આંતરછેદ એ શૂન્ય હોય છે. આંતરછેદ કેવું છે? શૂન્ય છે. કારણ કે જ્યારે સમય શૂન્ય હશે એ વખતે નિપજ આપણને કંઈ મળતી નથી. તો નિપજની વાત કરીએ છીએ, નિપજ કેવું હશે? શૂન્ય જોવા મળે છે. આંતરછેદ કેવો મળે છે? શૂન્ય. T બરાબર 0 સમયે નિપજ કેવું હશે? નિપજની સાંદ્રતા આપણને શૂન્ય મળતી જોવા મળે છે. તો આ થઈ ગયો નિપજ વિરુદ્ધ T નો આલેખ છે. પેલો છે પ્રક્રિયક વિરુદ્ધ T નો આલેખ, પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ T નો આલેખ. જો આ બંને આલેખ આપણે ભેરા દોરવા છે, બરાબર છે, તો કે સાંદ્રતા વિરુદ્ધ આપણે T નો આલેખની વાત કરીએ, બરાબર છે. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખની વાત કરીએ તો આ બંને આલેખની જ્યારે વાત કરતા હોઈએ તો આ આપણો છે પ્રક્રિયકનો આલેખ. અને અહીંયા આપણને મળે છે નિપજનો આલેખ. આ આલેખ છે આપણે બંને પ્રમાણે લખીશું. એટલે કે પ્રક્રિયક નિપજનો આલેખ છે અને આ શું છે? પ્રક્રિયકનો આલેખ છે. આરની સાંદ્રતા ધીમે ધીમે શું થઈ જાય છે? ઘટે છે. જ્યારે પીની સાંદ્રતાની વાત કરીએ તો ધીમે ધીમે શું થાય છે? વધતી આપણને જોવા મળે છે, બરાબર છે. આ રીતના આપણને આલેખ છે. આ વાત થઈ ગઈ સરેરાશ પ્રક્રિયા વેગ વિશેની, બરાબર છે. આને આપણે કહીએ છીએ પ્રક્રિયા વેગ વિશે. પ્રક્રિયા વેગ એટલે કોને કહીશું? તો કે પ્રક્રિયા વેગ એટલે કે પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર અને ભાગ્યા તે માટે લાગતા સમયને શું કહીએ છીએ આપણે? પ્રક્રિયા વેગ તરીકે ઓળખીએ છીએ. પ્રક્રિયા વેગ જે છે તે કોના પર આધાર રાખે છે? તો પ્રક્રિયા વેગ જે છે તેનો આધાર દબાણ, તાપમાન અને ઉદ્દીપક, આ 3 મેઇન પરિબળો છે. એના સિવાયની વાત કરીએ તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, નિપજની સાંદ્રતામાં થતો વધારો અને તે માટે લાગતા સમય ઉપર પણ શું આધાર રાખે છે? પ્રક્રિયા વેગનો આધાર રહેલો છે, બરાબર છે. આ વાત થઈ ગઈ પ્રક્રિયા વેગ વિશે.